ત્રિકોણમિતીય વિધેય. ત્રિકોણમિતીય વિધેયની વાત કરીએ તો બધા કરતાં પહેલાં એક જ પ્રશ્ન આવે, તેના ખૂણાનું માપન. મતલબ કે એના ખૂણાનું માપન બે રીતે થાય છે, ડિગ્રી વડે અને રેડિયન વડે. તો પહેલો પ્રશ્ન એ છે આપણો કે આ રેડિયન અને ડિગ્રી છે શું? બરાબર. હવે ડિગ્રી વિશે તો તમે બધા જાણો છો કે 360 ડિગ્રી એટલે એક આખું સર્કલ પૂરું થાય. હવે આવે કઈ રીતે, એનો મતલબ શું? તો આપણે બધા કરતાં પહેલાં એક સર્કલ ડ્રો કરીએ. દેખાતું હશે તમને. આ સર્કલના 360 સરખા ભાગ કરો એટલે આપણને એક આખું સરખું એક સર્કલ મળે છે. આ જે 360 ભાગ કર્યા એને જ આપણે ડિગ્રી કહીશું. મતલબ કે જ્યારે ભાગ નહોતા કર્યા ત્યારે એ 0 હતું. બરાબર છે. પછી એના મેં 90 સરખા ભાગ કર્યા તો 90 ડિગ્રી. બીજા 90 સરખા ભાગ કર્યા એટલે 90 180. ફરી 90 સરખા ભાગ કર્યા તો 270 અને ફરી ભાગ કર્યા તો 360. 9 9 ચોક 36. ખ્યાલ આવી ગયો? તો આ 360 સરખા ભાગ છે. મતલબ જે 90 લખ્યું છે 0 થી 90 એના વચ્ચે 90 સરખા ભાગ છે. એમાંના અમુક ભાગને આપણે આ રીતે દર્શાવીએ છીએ કે 30 ડિગ્રી. મતલબ કે 30 સરખા ભાગ અને એનો ખૂણો એટલે 30નો ખૂણો, 45નો ખૂણો, 60નો ખૂણો અને 90નો ખૂણો. મતલબ કે આપણે ડિગ્રીની અંદર બીજું કંઈ નહીં પણ એક એકમ વર્તુળના 360 સરખા ભાગ, જેમાં 30 ભાગ વચ્ચે 0થી લઈને 30 ભાગ વચ્ચે જે ખૂણો બને એને 30 ડિગ્રીનો ખૂણો પણ આપણે કહીએ છીએ. આ રીતે આપણે અલગ અલગ ખૂણાઓનું માપન કરી શકીએ છીએ ડિગ્રી વડે. હવે એક પ્રશ્ન બીજો એવો થાય કે સાહેબ ડિગ્રી તો ખબર પડી પણ રેડિયન શું છે? તો રેડિયન બીજું કંઈ નથી, આ પણ એકમ વર્તુળની અંદર આપણે એક એવો ચાપ લેવાનો છે કે જેની અંદર એટલે એક રેડિયનની વેલ્યુશન 60 ડિગ્રીની આસપાસ એટલે 57 ડિગ્રીને 16 મિનિટ લગભગ, એટલે સમજો તો 58 ડિગ્રી જેવું કંઈક આસપાસ આપણે લઈ શકીએ. તો આપણે ફરી એને એક સર્કલ પર આપણે સમજાવવાનો ટ્રાય કરીએ કે આ સર્કલ છે, રાઈટ? તો એ સર્કલની અંદર આપણે કોઈ બીજો કલર લઈ લઈએ, ખ્યાલ આવે ડિગ્રી માટે. એક 58 ડિગ્રીનો કોઈ એક ખૂણો બનાવો. મતલબ કે 60ની આજુબાજુ કોઈ ખૂણો બનશે. આવી રીતે આવો એક ચાપ લાગે. બરાબર છે, દેખાતું હશે તમને બ્લેક કલરથી. આ જે છે ચાપ એને હું એલ કહું, જેની ત્રિજ્યા તો આર છે. અને આ છે મળ્યો, આને એક આર્ક કહેવાય એટલે એક રેડિયન. એવો બીજો 58 ડિગ્રી કરું એટલે કંઈક સમથિંગ બીજો પણ મળશે. એટલે કેટલું મળશે? અહીં કંઈક મળશે. આ હશે 58, બીજા 58 એટલે 60, 60 120, ફરી 60 કરું તો 180, પણ એનાથી થોડું ઓછું. 3 બાદ ત્રીજો ચાપ, ચોથો ચાપ, પાંચમો ચાપ, આવી રીતે 5 ચાપ થશે. એટલે 1 2 3 4 5 6 સરખા ભાગ થશે અને થોડી જગ્યા બચી જશે. બરાબર. આ છે આપણું રેડિયન. મતલબ શું થયું? રેડિયનની અંદર પણ માપ જ છે, સરખા 5 ભાગ કર્યા અને થોડુંક અંતર બીજું બચે છે. બરાબર. રેડિયન શું છે કે આપણે નાના નાના ડિગ્રીના માપ ના લેતા મોટા ડિગ્રી લઈએ. મોટા એટલે સમૂહ એટલે 58 ડિગ્રીના સરખા ભાગ લીધા છે, એને આપણે રેડિયન કહે છે. એટલે રેડિયન અને ડિગ્રી બીજું કંઈ નહીં પણ ખૂણાઓના માપનની એક પ્રક્રિયા છે, જેને આપણે અલગ અલગ રીતે દર્શાવી શકીએ, કાં તો ખૂણા વડે કાં તો રેડિયન વડે. મેં મારું સમજાવવાની પૂરી ટ્રાય કરી છે. આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. જય શ્રી કૃષ્ણ.